સુરતના નાસીનગર ડિમોલિશન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ આખરે અધિકારી સામે આવ્યા છે। સિટી ઇજનેર આશિષ નાયકે વિડીયો જાહેર કરીને જવાબ આપ્યો છે। સુરત કોર્પોરેશને ડિમોલિશન કર્યું હોવાની કબૂલાત છે। તંત્રની ટીમે જ પોલીસ રક્ષણ માંગ્યું હોવાની કબૂલાત છે। સિટી ઇજનેર આશિષ નાયકે વિડીયો જાહેર કરી જવાબ આપ્યો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ અધિકારી હવે સામે આવ્યા છે। સુરત કોર્પોરેશને જ ડિમોલિશન કર્યું હોવાની કબૂલાત કરી છે કે કોર્પોરેશને જ આ ડિમોલિશન કર્યું છે। સુરતમાં નાસીનગર ડિમોલિશન મામલે આ મોટા સમાચાર છે। વધુ એક અપડેટ। નાસીનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। તો અધિકારીનું નિવેદન આપે સાંભળ્યું। ઝી 24 કલાકના અહેવાલ બાદ આખરે હવે અધિકારી સામે આવ્યા છે। અધિકારીનું કહેવું છે સિટી ઇજનેર આશિષ નાયકે વિડીયો જાહેર કરી અને જવાબ આપ્યો છે અને તેઓએ કીધું છે કે સુરત કોર્પોરેશને જ ડિમોલિશન કર્યું છે। કોર્પોરેશને ડિમોલિશન કર્યું હોવાની કબૂલાત અધિકારીએ કરી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા ત્યારે જુઓ આપ કે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને સાથે ડિમોલિશનનો આ મામલો છે તે વધુ ઉગ્ર બની રહ્યો છે। સંવાદદાતા આપણી સાથે ચેતન જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। ચેતન પાસેથી વધુ માહિતી જાણીશું કે આખરે ત્યાં પરિસ્થિતિ કેવી છે અને ચેતન એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ને હવે અધિકારીએ પણ વિડીયોથી એક નિવેદન આપ્યું છે અને ખુલાસો કર્યો છે, અધિકારી સામે આવ્યા છે। જી બિલકુલથી ઝી 24 કલાક દ્વારા સતત આ જે અહેવાલ છે તે અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યો હતો અને આખરે આ જે અહેવાલની જે ધારદાર જે અસર છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને જે અધિકારી છે તે અધિકારી હવે સામે આવ્યા છે। ખાસ કરીને નાયબ સિટી ઇજનેર આશિષ નાયક જે છે તે મીડિયા સમક્ષ આવ્યા છે। 12 દિવસ સુધી આ જે ડિમોલિશન કોને કર્યું છે તે અંગે કોઈપણ પ્રકારનું જે નિવેદન છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું ન હતું। ભૂતિયા ડિમોલિશનના નામે ઝી 24 કલાક દ્વારા આ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ધારાસભ્ય દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે જો આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ નથી કર્યું તો શા માટે તમામ જે અધિકારી હતા તે ડિમોલિશન સ્થળે હતા। આ ઉપરાંત સુરત એસઓજીના ડીસીપી નકુમ સાહેબ શા માટે આ ડિમોલિશન સ્થળે ઊભા હતા। આ તમામ જે સવાલો છે તે સવાલો ઝી 24 કલાક દ્વારા સતત 12 દિવસથી ઉઠાવી રહ્યો હતો અને આખરે જે આશિષ નાયક છે તે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિમાર્કેશનની જે કામગીરી છે તે નાસીનગરમાં કરવાની હતી, જે દરમિયાન પોલીસનો જે બંદોબસ્ત છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ માંગવામાં આવ્યું હતું। આ ઉપરાંત તેમના દ્વારા કબૂલાત કરવામાં આવી રહી છે કે જે ડિમોલિશન છે તે અધિકૃત થયું, અધિકૃત રીતે કરવામાં આવ્યું હોવાનું તેમના દ્વારા જે નિવેદન છે તે આ નિવેદન ખૂબ જ મહત્વનું છે, કારણ કે 12 દિવસ સુધી સુરત મ્યુનિસિપલ કમિશનર જે છે તે ધારાસભ્યને પણ ગેરમાર્ગે દોડી રહ્યા હતા અને આ ડિમોલિશન તેમના દ્વારા નથી કરવામાં આવ્યું તેવી વાતો કરવામાં આવી હતી। ઝી 24
કલાક દ્વારા જે બિલ્ડર છે આ ઉપરાંત જે મૂળ માલિક છે તેમના સુધી પહોંચી હતી. સુરત એસઓજી પોલીસ પણ પોતાની ચામડી બચાવવા માટે લાગી હતી અને જે મુખ્ય જે માલિક છે ગલુબેન પાસે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ જે વિડીયો કટ કરીને તેમને જોડવામાં આવ્યા હતા. સામે પેપર રાખવામાં આવ્યું હતું, જે જોઈને ગલુબેને નિવેદન આપવામાં આવ્યું હતું. ગલુબેને પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ જમીન પોતાની છે અને સુરત મહાનગરપાલિકાને આપી હતી અને સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું તો લોકોને શું વાંધો. એટલે કે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ગલુબેને એ વાત સ્વીકાર કર્યો છે કે જે ડિમોલિશનની જે કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવી છે. 12 દિવસ સુધી સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પોતાની ચામડી બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ જે રીતે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, આજે વહેલી સવારે પણ ઝી 24 કલાક દ્વારા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાનો સંપર્ક કર્યો હતો. તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે પોતાને પણ અહીં ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ સીએમ સુધી રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે રીતે ઝી 24 કલાકને આ મહત્વનું નિવેદન આપ્યું હતું, ત્યારબાદ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તાબડતોડ જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ભૂતિયા ડિમોલિશન છે તે નહીં, પરંતુ કાયદેસરની કાર્યવાહી કરી આપ્યા હોવાનું જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કહેવાતે આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ અને રાજકીય લાભ માટે કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક જે ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા સતત લડત ચલાવવામાં આવ્યું હતું. તેમના દ્વારા પણ એવી વાત કહેવામાં આવી હતી કે બિલ્ડરને લાભ કરાવવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ જે છે તે એક થઈ હતી અને ક્યાંક મીડિયામાં ઉઘાડા પડી જતા તમામ જે અધિકારીઓ છે તે પોતાની ચામડી બચાવવા માટે લાગ્યા છે. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો જે સિટી ઇજનેર હતા જયંતભાઈ, તેઓ પોતે રજા પર ઉતરી ગયા છે. છેલ્લા 3 દિવસથી મીડિયા સમક્ષ ન આવવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મીડિયા સમક્ષ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. સાથોસાથ હું વાત કર્યો કે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ પોતે હાજર હતા, પોતાનો સ્ટાફ હતો. જે લોકો વિડીયો ઉતારતા હતા તેમનો મોબાઈલ આંચકી લેવામાં આવ્યો હતો, વિડીયો ડિલીટ કરાવવામાં આવ્યો હતો. ગત રોજ તેમની ઓફિસે ઝી 24 કલાકની ટીમ 1.5 થી 2 કલાક સુધી બેઠી હતી, પરંતુ નકુમ સાહેબ ઓફિસે આવ્યા ન હતા. ટેલિફોનિક સંપર્ક કર્યો તો તેઓએ કહ્યું હતું કે મને છાતીમાં દુખાવો થયો. લોકોને ઘર વિહોણા કરીને હવે પોતે બહાનું શોધી રહ્યા છે કે પોતાને છાતીમાં દુખાવો થયો છે. હાલમાં જે રીતે અધિકારીઓ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મીડિયામાં સતત અહેવાલ પ્રકાશિત થવાના કારણે જે કર્મચારીઓ છે અને જે અધિકારીઓ છે તે તણાવમાં છે. તો જ્યારે 100 થી વધુ જે મકાનોનું ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી, તેઓ હાલ આટલા તણાવમાં છે, ત્યારે તેઓ કઈ રીતે તણાવમાં હોય. મીડિયામાં જે રીતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે ત્યારબાદ તમામ જે અધિકારીઓ છે તેમને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર મીડિયાથી ભાગી રહ્યા છે. તેમના જે નાના અધિકારીઓ છે તેમને મીડિયા સમક્ષ લાવવામાં આવી રહ્યા છે. આ જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં પણ કોઈ મીડિયાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. તેમના જ જે કર્મચારી છે તેમના દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું છે અને મીડિયા સુધી આ નિવેદન પહોંચાડવામાં આવ્યું છે. મિલીજુલી સરકાર છે અને ખાસ કરીને વાત કરીએ તો બિલ્ડરને લાભ અપાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસનો સરખો ઇસ્યુ છે. તમામ લોકો બિલ્ડરને લાભ કરાવવા માટે 100 જેટલા જે પરિવારો છે તેમને રસ્તા પર રજાડી મૂકવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તપાસ કમિટી જે છે તે કયા પ્રકારનો રિપોર્ટ આપે. ધારાસભ્ય દ્વારા જે તપાસ કમિટીનો રચના કરવામાં આવી છે તેમાં પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ જે તપાસ કમિટી છે તેમાં સુરત મહાનગરપાલિકાને પરંતુ ઉચ્ચ અધિકારી અને નિવૃત્ત જે જજ છે તેની તપાસ કમિટીમાં રચના કરવામાં આવે અને તેમનો જે રિપોર્ટ છે તે સર્વમાન્ય રાખવામાં આવે. ખાસ કરીને કાર્યપાલક ઇજનેર જે રીતે રજા પર ઉતરી આવ્યા છે તેના પર અનેક સવાલો ઉભા છે. ઝી 24 કલાક દ્વારા ગલુબેન છે ગલુબેનના નિવાસસ્થાને મોડી રાત સુધી બેઠી હતી. ત્યાં બંને શૈલેષ અને ઘનશ્યામ બંને જે છે બંને બિલ્ડરો ત્યાં હાજર હતા. તેમની કાર હતી, ફોર્ચ્યુનર કાર હતી. ફોર્ચ્યુનર કારમાં MLAનો જે નેમ પ્લેટ છે તે પણ અંદર હાજર હતી, પરંતુ મીડિયા બહાર ઊભી હતી, જેને કારણે તેઓ મોડી રાત સુધી ઘરની બહાર નીકળ્યા ન હતા. સમગ્ર જે ખેલ છે તે સુરત એસઓજી પોલીસ અને બિલ્ડર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. 40 વર્ષ થઈ ગયા છે અહીં સ્થાનિક લોકો રહી રહ્યા છે, ત્યારે ગલુબેન ક્યાં હતા? ગલુબેન દ્વારા 40 વર્ષ સુધી શા માટે અવાજ ના ઉઠાવવામાં આવ્યો? અને એકાએક ગલુબેન બહાર આવે છે અને તેઓ કહે છે કે જે કોર્પોરેશનની જે કામગીરી છે તે યોગ્ય છે અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવ્યું છે. તો 40 વર્ષ સુધી ગલુબેન ક્યાં હતા? શા માટે અત્યાર
અત્યાર સુધી અવાજ ઉઠાવવામાં નહીં આવ્યો, પરંતુ જે રીતે એસઓજીની ટીમ શૈલેષ અને ઘનશ્યામ આ બંને જણ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને જબરજસ્તી તેમના દ્વારા નિવેદન આપવા માટે તેમને જબરજસ્તી કરવામાં આવ્યું હતું. મીડિયામાં આ જે વિડીયો છે તે ફરતો કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો